છે કે આ દેશના વહીવટી તંત્રમાં આદિવાસી, ઓબીસી અને દલિત સમાજના કલેક્ટરો 40% છે. દલિત, આદિવાસી, ઓબીસી સમાજની વસ્તી 70, 75, 80%. એમાં ડીએનટી અને લઘુમતી સમાજને ઉમેરીએ તો નિર્વિવાદપણે 85% થાય. 1% પણ એમાં ડાઉટ નથી. આ 85% સમુદાય માંથી આવેલા અને કલેક્ટર થયેલા લોકોનો આંકડો ખાલી 40%. પણ એમાંથી પણ જો ચીફ સેક્રેટરી બનવાની વાત આવે તો ફક્ત 12% લોકો. અને એમાં પણ કેન્દ્ર સરકારના જુદા જુદા એકમોમાં સેક્રેટરી બનવાની વાત આવે તો ફક્ત 6% લોકો. એટલે 86% જેની વસ્તી એના બ્યુરોક્રેટ્સ કેન્દ્ર સરકારના જુદા જુદા વિભાગોમાં જે સેક્રેટરીના પદ સુધી પહોંચે છે એ ફક્ત 6%. ન્યાય મંદિર આગળ બેઠા છીએ. દલિતોને તો ખબર જ છે કેવો ન્યાય મળે છે. આદિવાસીઓને પણ ખબર છે, મુસ્લિમોને પણ ખબર છે, ડીએનટીને પણ ખબર છે, કિસાન અને મજદૂરને પણ ખબર છે. આ ન્યાયતંત્રના પ્રાંગણની બાજુમાં બેઠા છીએ ત્યારે કહું કે આ દેશની જ્યુડિશિયરીની અંદર દલિત, આદિવાસી, ઓબીસી સમાજના બેકગ્રાઉન્ડમાંથી આવતા જજીસ, ન્યાયમૂર્તિઓની સંખ્યા એ ફક્ત 19%. યુનિયન સેક્રેટરી પહોંચે ફક્ત 6%. ન્યાયતંત્રમાં દલિત, આદિવાસી, ઓબીસી બેકગ્રાઉન્ડમાંથી આવતા જજીસ એ 19%. એમાં પણ અલ્પસંખ્યક અને ડીએનટી સમાજના લોકો તો કદાચ આંગળીના વેઢે ઘણા એટલા પણ નહીં હોય. શૈક્ષણિક સંસ્થાઓની માલિકીમાં એસસી, એસટી, ઓબીસી સમાજ આ દેશમાં જેટલી પણ પ્રાઇવેટ સ્કૂલ, જેટલી પણ ખાનગી કોલેજીસ, જેટલી પણ પ્રાઇવેટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે, તમામની માલિકીની અંદર જ્યારે વાત આવે ત્યારે દલિત, આદિવાસી, ઓબીસી સમાજની માલિકી ફક્ત 6%. મીડિયા હાઉસની માલિકીમાં દલિત અને આદિવાસી સમાજની ઓનરશિપ, એની માલિકી શૂન્ય, મીંડું. આ દેશનું એક પણ મીડિયા હાઉસ જેનો માલિક એ કોઈ પણ આદિવાસી કે દલિત નથી. ગોવાબી એનજીઓની માલિકીની અંદર એસસી, એસટી, ઓબીસી સમાજના બેકગ્રાઉન્ડમાંથી આવતા લોકોની માલિકી, એમની ભાગીદારી 2%. સંઘ પરિવારની લીડરશિપમાં એ લોકો કહે છે જો હિન્દુ હિત की बात करेगा वही देश पे राज करेगा. ને એમાં એસસી, એસટી, ઓબીસી, ડીએનટી બધાને હિન્દુ ગણે છે. પણ જ્યારે નેતૃત્વની વાત આવે ત્યારે સંઘ પરિવારની લીડરશિપનો પણ સ્ટડી થયો છે. એમાં દલિત, આદિવાસી, ઓબીસી સમાજના લોકોએ ખાલી પગ લૂછીને એ જ બનવાનું. નેતૃત્વમાં ફક્ત 4%. બોલીવુડ અને એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીઝની અંદર, એન્ટરટેનમેન્ટ અને બોલીવુડની ઇન્ડસ્ટ્રીઝની અંદર દલિત, આદિવાસી, ઓબીસી સમાજની ભાગીદારી ફક્ત 7%. સ્પોર્ટ્સમાં, રમતગમતના ક્ષેત્રમાં 31%. લિસ્ટેડ કંપનીઓ, જે શેર બજાર સાથે લિસ્ટેડ હોવી કંપનીઓની અંદર ઓબીસી સમાજ ફક્ત 6%. દેશમાં વસ્તી ભલે 50-55% હોય પણ લિસ્ટેડ કંપનીઓમાં ઓબીસી સમાજની જનસંખ્યા ફક્ત 6%. એમાં એક પણ દલિત અને એક પણ આદિવાસી નહીં. પ્રાઇવેટ હોસ્પિટલોની માલિકીમાં એસસી, એસટી, ઓબીસી 17%. ભારત સરકારના યુનિયન બજેટમાં દલિત, આદિવાસી, ઓબીસી સમાજને મળે 29%. રાજ્ય સરકારના બજેટમાં દલિત, આદિવાસી, ઓબીસી સમાજને મળે 34%. એરપોર્ટના કોન્ટ્રાક્ટમાં દલિત, આદિવાસી, ઓબીસી સમાજને મળેલા કોન્ટ્રાક્ટ મીંડું, શૂન્ય, 0. બંદરોના મળેલા કોન્ટ્રાક્ટમાં દલિત, આદિવાસી સમાજ એક પણ નહીં, 0. નાના બંદરોની અંદર દલિત, આદિવાસી, ઓબીસી સમાજની ભાગીદારી ફક્ત 2%. રોડ રસ્તાના કોન્ટ્રાક્ટમાં દલિત, આદિવાસી, ઓબીસી સમાજની ભાગીદારી 2%. કૃષિ વીમા કંપનીઓ જેની સાથે ભારત સરકારે કોન્ટ્રાક્ટ કર્યા એ કોન્ટ્રાક્ટની અંદર દલિત, આદિવાસી, ઓબીસી સમાજની ભાગીદારી 0%. માઇનિંગમાં ખાણ ખનીજની લીઝો જેમાં કરોડો રૂપિયાના સોદા પડતા હોય એ ખાણ ખનીજની લીઝોના કોન્ટ્રાક્ટ કેટલા દલિત, આદિવાસી, ઓબીસી 85% લોકોમાંથી કેટલા મળ્યા તો 0, એક પણ નહીં. પ્રાઇવેટ મીડિયાની અંદર પ્રિન્ટ મીડિયામાં દલિત, આદિવાસી, ઓબીસી સમાજનું પ્રિન્ટ મીડિયામાં જે એમની ભાગીદારી છે 2%. ઇલેક્ટ્રોનિક મીડિયામાં 2%. ડિજિટલ મીડિયામાં 4%. વાઇબ્રન્ટ સ્વર્ણિમ ગુજરાતમાં આપનું સ્વાગત છે. મને લાગે છે આપણી રાજનીતિ, તમારી મારી, એ કેટલી કાચી પડતી હશે કે હજી પેલી લાલ રંગની તૂટી ફૂટીમાં જ આપણો જીવ રોકાયેલો છે.
એટ્રોસિટીઝના થાનગઢ, ઉના જેવા અમુક કેસો અને 14મી એપ્રિલ અને 6 ડિસેમ્બરની ઉજવણી, આના સિવાય આપણું ફોકસ, આપણું ધ્યાન એ સંસાધનોમાં નથી. જાતિ જનગણના બહુ સ્પષ્ટ વસ્તુ છે, એટલા માટે થવી જોઈએ કે ધારો કે ડીએનટી સમાજની જનસંખ્યાનો આંકડો ખબર પડ્યો કે આટલા ટકા છે, પણ એનાથી મારા જીવનમાં કે ડીએનટી ના જીવનમાં ફેર પડવાનો ના હોય તેનો કોઈ મતલબ નથી. ગુજરાતમાં આદિવાસી સમાજની જનસંખ્યા કેટલી છે? 15%. આપણે જાણીએ જ છીએ. દલિત સમાજની જનસંખ્યા કેટલી છે? 7%. આપણને ખબર જ છે. ઓબીસી સમાજની 48 હશે અથવા 58 હશે, રફલી આપણને આઈડિયા છે જ. પણ આની સચોટ માંગણી કરી સચોટ આંકડો જાહેરમાં આવે તો પછી દાવ એ લેવાનો છે કે હવે બોલો કે ગરીબ, વંચિત, શોષિત એવા દલિત, આદિવાસી, ઓબીસી સમાજને આ દેશના બજેટમાંથી કેટલો હિસ્સો મળે છે? આ દેશની જમીનોમાંથી કેટલી માલિકી દલિત, આદિવાસી, ઓબીસી સમાજની? આ દેશના સંસાધનોમાં શું ભાગીદારી છે? આ દેશના ન્યાયતંત્રની અંદર કેટલા દલિત, આદિવાસી, ઓબીસી, ડીએનટી, અલ્પસંખ્યક બેકગ્રાઉન્ડના લોકો છે? અને આ દેશની ખાણ ખનીજની લીઝો, આ દેશના કરોડો અરબોના ટેન્ડર અને કોન્ટ્રાક્ટ કોને મળી રહ્યા છે? મૂળ આખી ગેમ શિફ્ટ થઈને દલિત, આદિવાસી, ઓબીસી, ડીએનટી અને માઇનોરિટીઝના ખાનામાં તો આવે જો આપણું ફોકસ, આપણી રાજનીતિ, આપણું સંઘર્ષ, આપણું આંદોલન, આપણા લેખો, આપણા ટ્વીટો, આપણો સંવાદ, આપણો વિમર્શ એ સંસાધનોની વહેંચણી તરફ જવો જોઈએ. પોતાની ગુજરાતમાં ઉભો છું. 1952માં જયારે અલગ સ્ટેટ હતું ત્યારે સૌરાષ્ટ્ર લેન્ડ રિફોર્મ્સ એક્ટ નામનો કાયદો બન્યો. ઉચ્છંગરાય ઢેબરે 1952માં 12 લાખ એકર પટેલ સમાજને જમીનોની ફાળવણી કરી. 12 લાખ એકર એટલે લગભગ 20-25 લાખ વીઘા થયા. આ બધી જમીનોને કબજા મળી ગયા અને એ જમીનોની, એ સંસાધનોની, એ રિસોર્સની માલિકીમાંથી પટેલ સમાજનો એક વર્ગ એવો સમૃદ્ધ થયો કે એની ખેતીની આવકમાંથી બીજી જમીનો ખરીદી, ઓઇલની મિલો કરી, રિયલ એસ્ટેટમાં ગયા, કન્સ્ટ્રક્શનની સાઇટો શરૂ કરી અને વધુ આર્થિક રીતે સમૃદ્ધ થયા. પછી ગુજરાતની વિધાનસભામાં પણ ડોમિનેટ કર્યું અને અમેરિકામાં જઈને સિલિકોન વેલી ઊભી કરી. એવું કહેવાય છે ત્યાં કે હોટેલ, મોટેલ એન્ડ પટેલ. આ એટલા માટે થયું કે 12 લાખ એકર 25 લાખ વીઘા જમીન કોઈ ઉચ્છંગરાય ઢેબરે એ પાટીદાર સમાજને ગુજરાતમાં આપી. બહુ સરસ કામ કર્યું. જાતિ વ્યવસ્થાના ચોકઠામાં જોવા જઈએ તે પણ શુદ્ર જ કહેવાય. એમની શુદ્ર તરીકેની ચેતના નથી, અલગ વાત છે. અને ઓબીસી સમાજમાં બહુ પ્રેમથી કહું છું, આપણે ઘરમાં બેઠા છીએ એટલે હું ગોવાભાઈને કહેતો હતો કે ઓબીસી સમાજમાં બી રામાસ્વામી, પેરિયાર અને જ્યોતિબા ફૂલેને એસ્ટાબ્લિશ કરવાની પછી નોકરી આપણને જ મળી છે. તો 12 લાખ 25 લાખ વીઘા જમીન મળી અને એના પગલે એમના જીવનમાં આટલું બધું ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. એ પછીના વર્ષોમાં 1960માં, 65માં, 70માં, 75માં, 90 અને છેલ્લે 2008 સુધી બીજી લગભગ 1.5 લાખ એકર જમીન એ દલિત, આદિવાસી અને ઓબીસી સમાજને મળી. પણ આજે પણ ગુજરાતમાં હું કહી શકું તમને એવી લગભગ 20,000 એકર એવી જમીન છે. એમાં જંગલ જમીનના કાયદા હેઠળ દલિતો, આદિવાસીઓને મળવાપાત્ર જમીન ગણતો નથી, એ જુદી. પણ ટોચ મર્યાદાના કાયદા નીચે ફાળવેલી અને સરકારી પડતર જમીનમાંથી દલિત, આદિવાસી, ઓબીસી સમાજને ફાળવેલી એવી 20,000 એકર જમીન એવી છે જેમાં માલિકી દલિતોના નામે 7/12 નું નામ બોલે, તમામ રેવન્યુ રેકોર્ડમાં એની એન્ટ્રી ઇફેક્ટ થયેલી છે અને કાયદાની કોઈ દાનતમય બાબતનો વિવાદ નથી. અને છતાં આવી 20,000 એકર જમીનની અંદર કહેવાતા જાતિવાદી, મનુવાદી ગુંડાઓનો ગેરકાયદેસર કબજો છે. ગોવાભાઈ અને અમારા જેવા બહુ જ આંગળીના વેડે ગણાય
એક્ટિવિસ્ટો પણ આ જમીનના કબજા ખાલી કરવાની મૂવમેન્ટમાં છે. સાથીઓ, જાતિ જનગણના એ આપણા માટે અતિશય મહત્વનો વિષય એટલા માટે બનવો જોઈએ કે આજે પણ ઓબીસી, આદિવાસી અને દલિત સમાજમાંથી એલઆઈસીમાં ગયેલો, બેંકમાં ગયેલો, બીએસએનએલમાં ગયેલો, રેલવેમાં ગયેલો, કોન્સ્ટેબલ, તલાટી, પીએસઆઈ, પીઆઈ બનેલો, આઈઓસી, ઓએનજીસીમાં 1.5 લાખનો પગાર લેતો, વડોદરાના અલકાપુરીમાં 3 BHK નો જેનો ફ્લેટ છે એવો સાઇઝેબલ નાનકડો મિડલ ક્લાસ બન્યો છે. અને આ મિડલ ક્લાસના લોકો એ દલિત બહુજન પોલિટિક્સની અંદર પોતાનો વિમર્શ ચલાવી રહ્યા છે. હમણાં તમે બધા જાણો છો, ગયા 1.5 વર્ષ પહેલા આસામ પોલીસે મારી ધરપકડ કરી હતી. આસામના મુખ્યમંત્રીએ હમણાં ટ્વીટ કર્યું, હું જો ભૂલ નથી કરતો તો કદાચ ગીતાનો શ્લોક તો ટાંકીને એમણે ટ્વીટ કર્યું અને એમણે એવું કીધું કે બ્રાह्मण, क्षत्रिय और वैश्य की सेवा करना ही शूद्रों का स्वाभाविक कर्तव्य है. કેવા સંસાધનો આપણી જોડે નથી આવતા, કેમ કે એ જે ધર્મ ગ્રંથોમાં માને છે એમાં લખેલું છે કે કોઈ શૂદ્ર કે કોઈ દલિત સમાનતાની વાત કરે કે બરોબરીની વાત કરે તો એની જાંગ એવી રીતે ચીરી નાખવાની કે ના જીવી શકે ના મરી શકે. આ ધર્મ ગ્રંથમાં લખ્યું છે. ધર્મ ગ્રંથમાં લખ્યું છે. મનુસ્મૃતિમાં મને લાગે છે કે નરેન્દ્રભાઈ રોજ સવારે ઉઠીને આરતી જ ઉતારતા હશે. કદાચ એમના જીવનનું પ્રિય પુસ્તક એ જ હશે. આમ તો એકચ્યુઅલી આપણે આજના કાર્યક્રમમાં આધુનિક યુગના મનુ જાહેર કરવા જોઈએ. તો મનુસ્મૃતિમાં લખ્યું છે કે શૂદ્રોનો તો સંપત્તિનો કોઈ અધિકાર જ નથી. અને શૂદ્રોનો જયારે સંપત્તિમાં અધિકાર ના હોય તો ક્યાંથી તમને ટેન્ડર મળે, ક્યાંથી તમને કોન્ટ્રાક્ટ મળે, ક્યાંથી તમારા નસીબમાં ખાણ ખનીજની લીઝ હોય, ક્યાંથી તમને યુનિયન સેક્રેટરી બનાવે, સામાન્ય ન્યાયતંત્રમાં તમને લે. આ મનુસ્મૃતિ આજે પણ જીવે છે. અને એટલા માટે જ રામ રાજ્ય લાવવું છે. અને આ દેશના તમામ રાજકીય પક્ષો, જે પક્ષમાં હું જોડાયેલું છું એની સામે પણ તમને તીવ્ર વાંધો હોઈ શકે. હું ડેમોક્રેટિક માણસ છું, વાંધો હોય તો વ્યક્ત કરવાનો. પણ આ દેશના તમામ રાજકીય પક્ષો અને સત્તા પર બેઠેલી આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીની વચ્ચેનું પ્રમુખ અંતર આપણે બધાએ સમજી લેવાનું છે. અને એ છે આ દેશના તમામ રાજકીય પક્ષો સામે એવી ફરિયાદ હોય તો વાજપેયી કે ડોક્ટર આંબેડકરને ગમ્યું હોય એવું કદાચ બંધારણ લાગુ નહીં કર્યું, આવું કોઈ ક્રિટિસિઝમ કરે તો હું સહેમત. પણ આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી કેવી પાર્ટી છે જે ડોક્ટર આંબેડકરના બંધારણને ખતમ કરવા માંગે છે? આ બેની વચ્ચેનું અંતર આપણે સમજવું પડશે. આજે દેશમાં જે ચાલી રહ્યું છે એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ભાષામાં કહું તો કાઉન્ટર રેવોલ્યુશન, પ્રતિક્રાંતિ ચાલી રહી છે. 3000 વર્ષ પહેલા ભારતીય સમાજ એ દલિત, આદિવાસી, આ બધા જે ખાના પડ્યા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રના, આની સામે એક મહાપુરુષે એક જબરદસ્ત ક્રાંતિ કરી. એનું નામ ગૌતમ બુદ્ધ. મને લાગે છે કે ક્ષત્રિય સમાજનો સૌથી મોટો આઇકોન હોવો જોઈએ ગૌતમ બુદ્ધ. એ ગૌતમ બુદ્ધે જે ક્રાંતિ કરી, બુદ્ધના વિહારોનું નિર્માણ થયું, બુદ્ધનું સાહિત્ય આપણી વચ્ચે આવ્યું, બુદ્ધિઝમનો પ્રભાવ એટલો બધો ફેલાયો કે આજે પણ ઈરાનથી લઈને ઇન્ડોનેશિયા સુધી બુદ્ધની પ્રતિભાઓ નીકળે છે. માનવતાવાદી, સમાનતાવાદી બુદ્ધની ફિલોસોફી, બુદ્ધનો વિચાર આખા દક્ષિણ એશિયામાં અનેક દેશોમાં ફેલાયો. અને આ બુદ્ધિઝમ જે જાતિ વ્યવસ્થાને ખતમ કરવા માંગતું હતું એની સામે ફરી એકવાર મનુવાદી તાકાતો એકત્રિત અને સંગઠિત બન્યા અને બુદ્ધના વિહારો ખતમ કર્યા, બુદ્ધનું સાહિત્ય ખતમ કર્યું, બુદ્ધના હજારો લાખો ભિક્ષુકોને મારી નાખ્યા. એને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું છે કે પ્રતિક્રાંતિ થઈ. જાતિ વ્યવસ્થાની સામે માનવતાવાદી, સમાનતાવાદી વિચારોની વાત કરતા હતા ગૌતમ બુદ્ધ. એક ક્રાંતિ કરી રહ્યા હતા. એ ક્રાંતિને ફરી એકવાર આ મનોવાદી તત્વોએ ઉલટાવવાનું કામ કર્યું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું કે પ્રતિક્રાંતિ. અને એ પ્રતિક્રાંતિની સામે ફરી પાછા કોઈક રવિદાસ પેદા થયા. એસો ચાહું રાજ મેં જહાં મિલે સબન કો અંગ,
ऐसो चाहूं राज में जहां मिले सबन को अन्न, छोटे बड़े सब सम बसे, रविदास रहे प्रसन्न। और आज शैली में कबीर कहे छे कि साईं इतना दीजिए जामे कुटुंब समाए, मैं भी भूखा ना रहूं साधु न भूखा जाए। हमारा मंच पर बात करते तो रामना नकली भक्तों ने तो कबीर ना राम में खबर भी नहीं पड़े। कबीर साहेबे कह્યું છે ना माला जपू ना कर जपू, मुंह से कहूं न राम। ना माला जपू ना कर जपू, मुंह से कहूं न राम। राम हमारा हमें जपे, हम पायो विश्राम। कबीरा हम पायो विश्राम। वो तो खाटलो गाड़ी हुई ना जाऊं के। एक राम दशरथ का बेटा એને જ પકડીને ફરે છે આ ચડ્ડીઓ। एक राम दशरथ का बेटा, दूजा जो घटघट में बैठा, तीसरे राम का सकल पथारा, चौथा सबसे निर्गुण सबसे न्यारा। તમને શું વાયરો ખબર પડે રામમાં, જેની વાત કબીર કરતા હતા। પણ કહેતો તો કે ગૌતમ બુદ્ધે જે ક્રાંતિ કરી, અને ગૌતમ બુદ્ધની ક્રાંતિને ઉલટાઈને જે પ્રતિક્રાંતિ શરૂ થઈ, એ પ્રતિક્રાંતિની સામે રવિદાસ પેદા થયા, કબીર પેદા થયા, નાનક પેદા થયા, નરસિંહ મહેતા પેદા થયા, જ્ઞાનદેવ, નામદેવ, તુકારામ, સુફી સંતો, ઓલિયાઓ, પીરો, ફકીરોનો આ દેશ છે। પણ આ બધી સામાજિક સાંસ્કૃતિક આધ્યાત્મિક ચળવળ હતી। આ સામાજિક સાંસ્કૃતિક આધ્યાત્મિક ચળવળને રાજનીતિનો તડકો પહેલી વખત કોઈએ લગાયો તો ગુલામગીરીના સર્જક જ્યોતિબા ફૂલે, ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે અને રામાસ્વામી પેરિયારે। અને સ્વતંત્રતાનું આંદોલન થયું, એમાં તમામ રંગોનો સરવાળો હતો, તમામ જ્ઞાતિ અને ધર્મના લોકો સ્વતંત્રતાના આંદોલનનું નેતૃત્વ કરતા હતા। અને સ્વતંત્રતાના આંદોલનમાંથી સૌને સાથે લઈને ચાલવાની એક જે ભાવના હતી, જે સ્પિરિટ હતો, એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણમાં આપણને જોવા મળે છે। અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું બંધારણ એક ધીમે ધીમે સાયલેન્ટ રેવોલ્યુશન કરી રહ્યું હતું, એક જબરદસ્ત ક્રાંતિ કરી રહ્યું હતું। પહેલા બુદ્ધ કરી ક્રાંતિ, એ ક્રાંતિને ઉલટાવીને પ્રતિક્રાંતિ થઈ। એ પ્રતિક્રાંતિની સામે ફરી એકવાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું બંધારણ ક્રાંતિ કરી રહ્યું હતું। અને જે મનુસ્મૃતિમાં લખેલું કે જ્ઞાન ઉપર ફક્ત એક જ સમાજનો કંટ્રોલ, ફક્ત બ્રાહ્મણોનો, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે સોરી, ગેટ આઉટ। હવે દલિત સમાજનો દીકરો એક કેન્દ્રમાં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટનો પ્રિન્સિપલ સેક્રેટરી બનશે। એક જ સમાજનો કંટ્રોલ હતો જમીન ઉપર, પણ બંધારણમાં લેન્ડ રિફોર્મ્સ, ભૂમિ સુધારણાની વાત થઈ, અને ભૂમિહીનોમાં પણ જમીનોની ફાળવણી શરૂ થઈ। વૈશ્ય સમાજ જ ખાલી વેપાર કરવાનો, એ પણ તૂટી ગયું। આજે કોઈ કોળી પટેલ, દેવી પૂજક રાવળ, એ પણ અમદાવાદના કે વડોદરા કે સુરતના મોલમાં પોતાનો બિઝનેસ કરી શકે છે। શૂદ્રોએ ખાલી ચાકરી કરવાની, એ તૂટ્યું। અને એવી પરિસ્થિતિ આવી કે વાલ્મીકી સમાજના સફાઈ કામદારનો દીકરો પણ આજે યુનિયન મિનિસ્ટર બની શકે છે। આ જે છેલ્લા 6-7 દાયકાની અંદર બંધારણ દ્વારા જે ક્રાંતિ થઈ રહી હતી, એ ક્રાંતિની સદંતર ઉલટાવાના મિશન ઉપર જે માણસ નીકળ્યો છે, એનું નામ છે નરેન્દ્ર દામોદર દાસ મોદી। આ ક્રાંતિની સંપૂર્ણ ચોકડી જે માણસ મારવા માંગે છે, એ છે નરેન્દ્ર મોદી અને એની સંસ્થા RSS। હમણાં મુંબઈ હતો, કોઈએ કહ્યું કે મહારાષ્ટ્રની અંદર 67,000 સ્કૂલ એ બંધ કરવાના છે, સરકારી સ્કૂલ। સરકારી શાળાઓ ખોલો અને એમાં સૌને પોસાય એવું શિક્ષણ આપો, અને એવી કોમન સ્કૂલિંગની સિસ્ટમ ડેવલપ કરો જેમાં સફાઈ કામદાર અને કોઈ કોર્પોરેટ હાઉસના માલિકનો દીકરો કે દીકરી એક બેન્ચ ઉપર બેસીને ભણે, અને રાખો પછી તમારી અનામત। આવી દલિત બહુજન મુવમેન્ટની ડિમાન્ડ છે, માંગણી છે। એનાથી ઉલટું અત્યારે RSS અને ભારતીય જનતા પાર્ટીની સરકાર મહારાષ્ટ્રમાં 67,000 સ્કૂલ બંધ કરવા જઈ રહી છે। એટલે વિચારતો હતો કે આ જે કાર્યક્રમ થયો, અત્યારે હાલ જે મંચ ઉપરથી બોલી રહ્યો છું, આનું માઇક લાવવું હોય, કે આ પોડિયમ વસાવવું હોય, કે આવું મંચ સજાવવું હોય, કે 350 ખુરશી મોકલવી હોય, કે આ કાર્યક્રમને સજાવવા માટે જે નાનકડો ચંદો જોઈએ, એ કોણ આપે?
તો એ આદિવાસી ઓબીસી ને દલિત આપી જે બેંકમાં ગયો, LIC માં ગયો, IOC માં ગયો, ONGC માં ગયો, તલાટી બન્યો, શિક્ષક બન્યો, આ ક્યાંથી ભણ્યો? ગુજરાતનો આદિવાસી અને દલિત જે IAS ના IPS થયો બધા અમદાવાદના દરિયાપુરની શાળા નંબર 4 માં ભણ્યા, ઠાઠિયા જેવી સ્કૂલમાં બધા, અને ત્યાંથી બધા IAS ના IPS થયા. આ વર્ગ પણ તમારો તૈયાર થવો જોઈએ નહીં, એટલા માટે સ્કૂલો બંધ કરી રહ્યા છે. મોંઘવારી એટલી કે પ્રાઇવેટ સ્કૂલમાં તમે ભણાવી શકો નહીં, સરકારી સ્કૂલોના બૂચ મારી દેવાના, પ્રાઇવેટમાં શિક્ષણ તમને પોસાય નહીં, અને 3 વર્ષ સુધી 55 લાખ આદિવાસી અને દલિત સમાજના વિદ્યાર્થીઓની માનનીય નરેન્દ્રભાઈએ સ્કોલરશીપ બ્લોક કરી નાખી. સરકારી નોકરી તેમાં ભરતી નહીં, વર્ષના વચના દાડે 242 લોકોની ભરતી આવે, તેમાં અનામત લાગુ ના થાય. એમાં રત્નાબેન જોડે જવાનું કે બેન PL ફાઇલ કરો ને, આમાં આરક્ષણ લાગુ નથી કર્યું. એટલે આ સરકારમાં, આ RSS ભાજપ અને મોદીની સરકારમાં જે ચાલી રહ્યું છે એ પ્રતિક્રાંતિ ભાગ 2 ચાલી રહ્યો છે. અને આ પ્રતિક્રાંતિની સામે બેઠા થવાની અને લડવાની તમારી મારી બધાની ફરજ બને છે. જાતિ જનગણના એ આખી વ્યવસ્થા સામેની ફાઇટનું એક અતિશય મહત્વનું કદમ છે. પણ એ કદમ પર તો હાંસલ કરી શકીશું કે જો આ RSS અને ભારતીય જનતા પાર્ટીને સત્તામાંથી ઉખાડીને ફેંકીશું. જો આ લોકોને સત્તામાંથી ઉખાડીને ફેંકવામાં આપણે ફેલ ગયા તો મારા તમારા જેવા સેંકડો લોકોના ખૂન કરવા માટે પુષ્પસુંગ મિત્રો રેડી જ છે. RSS ના એમની એક ટ્રેનિંગ છે. 35 વર્ષ 40 વર્ષ તલવારોનું ત્રિશુલો વેચ્યા છે. શેના માટે વેચ્યા? 35 વર્ષ 40 વર્ષ સુધી તલવારોનું ત્રિશુલા ભારતમાં વેચ્યા છે. શેના માટે વેચ્યા? મુન્દ્રાના પોર્ટ ઉપર 2 લાખ કરોડનું ડ્રગ્સ આવ્યું. શેના માટે આવ્યું છે? તમને અફીણ પીવડાવવા માટે. તમે કોઈ લડત અને સંઘર્ષ ભૂલી જાઓ એના માટે. તો આની સામે આપણે તમામ લોકોએ પોલિટિકલી સજ્જ થવું પડશે અને તમામ રાજકીય પક્ષો પર પ્રેશર કરવું પડશે કે બોલો તમે અમને કેટલી જમીનોની ફાળવણી કરવાના. અમારા દલિત, આદિવાસી, OBC, અલ્પસંખ્યક અને DNT બેકગ્રાઉન્ડમાંથી આવતા કેટલા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ મળશે, કેટલા ટેન્ડર અમારા ફાળે આવવાના, કેટલા સંસાધનો અમારી જોડે આવશે, ન્યાયતંત્રમાં કેટલા માણસોની તમે અમારી એન્ટ્રી કરાવવાના છો. આ દિશામાં આપણું ફોકસ જાય, આ દિશામાં આપણું સંઘર્ષ અને આંદોલન તૈયાર થાય, આ દિશામાં આપણી રાજનીતિ તૈયાર થાય તો મારું બોલવું અને તમારું સાંભળવું અને વડોદરાની આ જનસભા અને કાશીરામજીનું સ્મરણ બધું જ લેખે લાગે. છેલ્લે એટલું કહીને મારી વાણીને વિરામ આપું છું કે હજી કોઈક DNT, આદિવાસી, OBC, દલિત સમાજના ભાઈઓ RSS ની શાખામાં જતા હોય તમને ખાસ કહેજો કે 1960માં નરેન્દ્રભાઈના ગુરુ ગોલવરકર એ અમદાવાદના ગુજરાત યુનિવર્સિટીના સમાજ વિજ્ઞાન વિભાગમાં એક લેક્ચર આપી ગયા. છેલ્લે સુધી અવાજ આવે છે ને? RSS ભાજપ અને નરેન્દ્ર મોદીના ગુરુ ગોલવરકર એ 1960માં અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના સમાજ વિજ્ઞાન વિભાગમાં એક લેક્ચર આપીને ગયા. અને લેક્ચર 2 જાન્યુઆરી 1961 ના દિવસે RSS ના મેગેઝિન ઓર્ગેનાઇઝરમાં છપાયું. એટલે મારા ઘરની વાત જોડતો નથી. એવું લેક્ચર આપ્યું એમણે કે આજકાલ પ્રાણીઓમાં વર્ણશંકર પેદા કરવાના જે પ્રયોગો થઈ રહ્યા છે એ આજના બુદ્ધિજીવીઓમાં પણ હિંમત ને સાહસ નથી બચ્યા કે આવા વર્ણશંકરના પ્રયોગ એ માણસોમાં કરે. પણ આપણા ત્યાં બાપ દાદાઓની એવી પરંપરા હતી. ગોલવરકર કહે છે, શું કહે છે? પણ આપણા ત્યાં બાપ દાદાઓના વખતમાં એવી પરંપરા હતી કે ભારત કી સભી જાતિ કી, ફક્ત દલિત OBC ની વાત નથી કરતા,
हमारे यहां पुरखों की ऐसी परंपरा हुआ करती थी, गुलवरकर के છે कि भारत की सभी जाति की विवाहित महिलाओं की पहली संतान नंबूद्री ब्राह्मण से पैदा करवाते थे और तब तक उसे संतान प्राप्ति का अधिकार नहीं था. તમે વિચાર કરો, એનો મતલબ એમ તમે જ્યાં પણ તમારી દીકરી પરણાવી છે એવી કે અમારે ત્યાં ટ્રેડિશન નથી ને આવી ટ્રેડિશન આવી પરંપરા કે જીવતી થવી જોઈએ. આ ગુલવરકરના સંસ્કારો છે અને આ લોકો આપણા દેશ ઉપર રાજ કરી રહ્યા છે. એટલે એમના અસ્તિત્વના અણુ અણુમાં મનુસ્મૃતિ જીવે છે. એમના એક એક લોહીના ટીપામાં મનુસ્મૃતિ છે આરએસએસના. આ આરએસએસ ની અંદર દલિત, આદિવાસી, ઓબીસી, ડીએનટી બેકગ્રાઉન્ડનું એક પણ વ્યક્તિ પગ ના મૂકે એ આજે કાશીરામ જયંતિ પર કાશીરામ સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપી શકે.